નમસ્તે, હું છે દિલીપ પટેલ। આજે આપણે જે વાત કરવાની છે, સરકારને જે પ્રશ્નો પૂછવાના છે એ ગુજરાતના લોકો પર આવી રહેલી આફતો, વારંવાર આવી રહેલી આફતોમાં સામાન્ય પ્રજાની વાત ન સાંભળતા અધિકારીઓ અને રાજનેતાઓને પ્રશ્નો પૂછવાના છે। ઘણા બધા પ્રશ્નો આવીને પડેલા છે કે ન્યૂઝ સમક્ષ, એમાં ખાસ કરીને આજે આપણે જે વાત કરી છે ખેડૂતોની વાત કરવાના છીએ। વારંવાર ખેડૂતોના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, એની સામેના જે પ્રશ્નો છે એ તો પડેલા જ છે, પરંતુ સરકારે જે કરવું જોઈએ એની સામેની જે ઉકેલ લાવવો જોઈએ પ્રશ્નોનો એ કેમ નથી લાવવામાં આવતા, એવા અનેક પ્રશ્નો ખેડૂતોએ અમારી વેબસાઇટ ઉપર અને વોટ્સએપ પર ઘણા બધા મોકલી આપેલા છે। એની આજે આપણે વાત કરવાની છે। ખાસ કરીને મહા વાવાઝોડું આવ્યું છે, આ ત્રીજું વાવાઝોડું છે ગુજરાતના લોકો ઉપર ત્રાટકી રહેલું, જેના કારણે ભારે વરસાદ પડ્યો છે, એવું આ ત્રીજું વાવાઝોડું છે। અને એમાં સૌથી વધારે જો કોઈ ખુવાર થયા હોય તો ખેડૂતો છે। ખેડૂતોને સૌથી વધારે એની મુશ્કેલી પડી છે અને એના કારણે સરકારે આજે ફરીથી જાહેરાત કરવી પડી છે, મુખ્યપ્રધાને જાહેરાત કરવી પડી છે કે મહા વાવાઝોડાના કારણે જે વરસાદ આવી રહ્યો છે એના કારણે ફરીથી નુકસાનીનો સર્વે થશે। ખાસ કરીને ખેડૂતોએ સરકાર ઉપર મોટું દબાણ લાવી દીધું હતું કે એમને જે સર્વે કરનારી કંપનીઓ છે એ સાંભળતી નથી, એટલા માટે સર્વે કરવાની આવશ્યકતા છે। એ આધારે સરકારે ફરીથી જાહેરાત કરી છે, આજે જ હમણાં થોડા સમય પહેલાં જ જાહેરાત કરી છે કે મહા વાવાઝોડું જે આવી રહ્યું છે એના કારણે વરસાદ પડશે અને ખેડૂતોને જો નુકસાન થશે તો સરકાર ફરીથી સર્વે કરશે અને જે કંઈ નુકસાન થશે ભરપાઈ કરી આપવામાં આવશે। આ મહા વાવાઝોડાનું સંકટ પહેલી વખત નથી, આની પહેલાં પણ 2 વાવાઝોડા આવીને ગયા, એટલે કે ખેડૂતો ઉપર સતત ત્રણ વાવાઝોડા આવ્યા, આના કારણે વરસાદ એટલો બધો પડેલો છે કે લગભગ 150% વરસાદ થઈ ગયો છે, કે જે છેલ્લા 22 વર્ષમાં સૌથી વધારે વરસાદ થયો હોવાનો રેકોર્ડ એક પ્રસ્થાપિત થયો છે। અને જો આ વાવાઝોડામાં વરસાદ પડશે એ પાછળના ઘણા બધા વર્ષોના રેકોર્ડ તોડી નાખશે। કૃષિ સચિવ પૂનમચંદ પરમારે એટલા માટે આજે જાહેરાત કરવી પડી છે કે ખેડૂતોને તૈયાર પાક સલામત સ્થળે ખસેડવા માટે એણે અપીલ કરી છે, એટલે કે ખેતરોમાં જે પાક તૈયાર થઈ ગયો છે એ સલામત સ્થળે ખસેડી લેવો, જેથી કરીને વરસાદ પડે તો એની સામે રક્ષણ આપી શકાય, પાકને બચાવી શકાય। પરંતુ ખેડૂતોના ખેતરમાં જે પાક ધોવાઈ ગયો છે વરસાદ પડેલા પછી અને અત્યંત ખરાબ પરિસ્થિતિમાં આવીને ઊભા છે, એ લોકો આર્થિક વળતરની માંગણી કરી રહ્યા છે। ભલે પૂનમચંદ પરમાર કહેતા હોય કે સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાઓમાં વ્યાપક વરસાદની સંભાવનાઓ છે, પરંતુ વરસાદ તો ઘણા સમયથી પડી રહ્યો છે। એમણે જો કે આજે ફરીથી કહ્યું છે અને ખેડૂતોને પણ ચેતવણી આપી છે, અપીલ કરી છે કે એમને નુકસાની ન વેઠવી પડે એટલા માટે ખાસ કરીને એમના ખેતરોનો પાક છે સલામત સ્થળે ખસેડી લે। પરંતુ આમ ખરેખર તો જોવા જઈએ તો ખેડૂતોએ વિરોધ કરતા રૂપાણી સરકારે ફેર સર્વે કરવાની આજે જાહેરાત કરવાની ફરજ પડી છે। કેમ સરકાર લોકોની સીધી વાત સાંભળતી નથી? જ્યારે વિરોધ કરે ત્યારે જ સરકારે એ સાંભળવું એવું પરિસ્થિતિ દેખાઈ રહી છે। પાક વીમાની કંપનીઓ પ્રધાનમંત્રી પાક વીમાની યોજનાની જોગવાઈઓનું સરેઆમ ઉલ્લંઘન કરતા હોય એવું વારંવાર લાગી રહ્યું છે। આ વર્ષે તો એ પરાકાષ્ઠા જોવા મળી રહી છે। વીમા કંપનીઓને રાજ્ય સરકાર 2 થી 3 હજાર કરોડ રૂપિયાનો વીમો તો આપે છે, એનું પ્રીમિયમ ભરે છે, પરંતુ જ્યારે દુષ્કાળ પડે છે અથવા લીલો દુષ્કાળ પડે છે, ખેડૂતોને નુકસાન થાય છે, ત્યારે એમાંથી વળતર આપવા માટે કંપનીઓ પાછળ પડી જતી હોય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે ખેડૂતોનો માલ પલળી ગયો હશે તો પણ તેને વીમો મળશે। શું કહ્યું હતું નરેન્દ્ર મોદીએ, સાંભળો। પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એવી ફસલ બીમા યોજના આવી છે જેના કારણે મારો ખેડૂત સુરક્ષાની અનુભૂતિ કરી શકે। આજ સુધી ફસલ બીમા યોજનાઓ આવી, પણ એ તો ઘણું કરીને બેંકમાંથી જે લોનો લીધી હોય એની જ આસપાસ ગૂંથાયેલી હતી। એકચ્યુઅલી એ બધી યોજનાઓ બેંકોની સુરક્ષાની ગેરંટી હતી, કિસાનની સુરક્ષાની ગેરંટી ઓછી હતી। પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના
એવી યોજના ભારત સરકાર લાવી છે જેમાં ખેડૂતે 100 રૂપિયાનું પ્રીમિયમ હોય તો માંડ 2 કે 5 રૂપિયા ખેડૂતે આપવાના છે, 95 થી 98 રૂપિયા ભારત સરકાર આપવાની છે, રાજ્ય સરકાર આપવાની છે. પહેલા વીમો ઉતરે તો આખા જિલ્લાનો હિસાબ લેતા હતા, હવે ગામે ગામનો હિસાબ લઈ શકાશે. જિલ્લા આખામાં વરસાદ સરસ પડ્યો હોય પણ 5 ગામમાં ના પડ્યો હોય તો એ વીમાના હકદાર બનશે, એવી વ્યવસ્થા કરી છે. પહેલા પાણી ભરાઈ જાય તો પાક વીમો નહોતો મળતો, હવે પાણીના ભરાવાથી નુકસાન થાય એનો પણ પાક વીમો મળશે. માની લો કે ખેડૂતે જૂન મહિનામાં વરસાદ આવશે એવી આશાએ ખેતર ખેડીને તૈયાર કરી દીધું હોય, મોંઘા ભાવના બીજ લાવી દીધા હોય, મજૂરો લાવવાનું નક્કી કરી દીધું હોય, બધું ગોઠવાઈ ગયું હોય. જૂન મહિનો જાય વરસાદ ના આવે, જુલાઈ મહિનો જાય વરસાદ ના આવે, ઓગસ્ટ મહિનો જાય વરસાદ ના આવે, ખેડદાણ થઈ ગયું હોય, બીજ પડ્યા હોય, કશું થાય નહીં. હવે મને કહો કે આમાં ખેડૂત શું કરે? પહેલી વાર પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એવી છે કે કુદરતની અવકૃપાના કારણે ખેડૂત ખેતી જ ન કરી શક્યો હોય તો એની ખેતરમાંથી જે મિનિમમ ઇન્કમ થવી જોઈએ, આ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં એક દાણો પણ નાખ્યા વગર એનો વીમો પાકી શકે એવી ગારંટી આમાં આપેલી છે. ઘણીવાર પાક ખરાબ થઈ જાય અને કડા પડ્યા હોય તો વીમો પાકે. અતિશય વરસાદ આવી ગયો હોય અને ઉભો પાક બરબાદ થાય તો વીમો પાકે. પણ પાક પાકી ગયો હોય, લણણી થઈ ગઈ હોય, ખેતરની અંદર પાકનો ઢગલો પડ્યો હોય, ટ્રેક્ટર આવવાની રાહ જોતા હોય, ગાડું આવે કે ટ્રેક્ટર આવે એટલે માલ ભરીને ખેતરથી સીધું બજાર જવાનું નક્કી કર્યું હોય, આજકાલમાં જવાનું જ હોય, ખેડૂત ખુશ હોય, ઢગલા થયા હોય, અનાજના પાક ખૂબ પાક્યો હોય. વીમાની પહેલાની પદ્ધતિ એવી હતી કે બસ પાક પાકી ગયો એટલે હવે પૂરું. અમે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એવી લાયા છીએ કે પાક પાકી ગયો હોય, ખેતરમાં ઢગલો પડ્યો હોય અને લણણી કર્યા પછી પાકનો ઢગલો પડ્યો હોય અને બજારમાં જવાની તૈયારી ચાલતી હોય અને 15 દિવસમાં જો કરા પડે, વરસાદ આવે, આંધી આવે અને એ પાકેલો પાક પણ બરબાદ થઈ જાય તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં એમાં પણ પૈસા મળે. આ કામ આપણા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં કરે. વડાપ્રધાનની વાત તો આપણે સાંભળી. એમણે યોજના બનાવી, 4 વર્ષ થયા. 4 વર્ષમાં લગભગ 3 વખત ખેડૂતોએ, ખાસ કરીને ગુજરાતમાં 3 વખત એના પાક નિષ્ફળતા તરફ ગયો છે. તેમાં આ વર્ષે તો લીલો દુષ્કાળ પણ થયો છે, આગળના 2 વર્ષો સૂકા દુષ્કાળના હતા. તો વડાપ્રધાન તો યોજના તો મૂકી દીધી છે, પરંતુ વડાપ્રધાનની વાત અધિકારીઓ કે ભાજપની માનીતી વીમા કંપનીઓ જે છે એ માનતી નથી. એમની વાત, વડાપ્રધાનની વાત નથી માનતા. કારણ કે આપણે જોઈએ તો લગભગ 3 વર્ષમાં 8,653 કરોડ રૂપિયાનું વીમાનું પ્રીમિયમ આપવામાં આવ્યું હતું આ કંપનીઓને 3 વર્ષમાં, 2016, 2017 અને 2018માં એમ. અને આ વર્ષે ઓલમોસ્ટ લગભગ 2,500 કરોડની આસપાસ પ્રીમિયમ ચૂકવી દેવામાં આવ્યું છે. છેલ્લા 3 વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારની 2 કંપનીઓ સહિત કુલ 9 કંપનીઓને ખરીફ પાક માટે રૂપિયા 8,653 કરોડ રૂપિયા વીમાના પ્રીમિયમ પેટે ચૂકવવામાં આવ્યા હતા. સરકારે ચૂકવેલા હતા. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે ખરીફ પાક માટે ચૂકવાયેલા વીમા પ્રીમિયમની રકમની સામે
માત્ર રૂપિયા 4,342 કરોડ જ ચૂકવાયા હતા 8,600 કરોડમાંથી. તો એનો મતલબ કે લગભગ 50% રકમ જ વીમા કંપનીઓ ચૂકવે છે, 50% રકમ નથી ચૂકવતી. જ્યારે દુષ્કાળના સમયમાં સારું વર્ષ હોય ત્યારે તો 1 પણ રૂપિયો આપવાનો થતો નથી. તો આ જે કંપનીઓ કરી રહી છે, ખાનગી અને સરકારી કંપનીઓ, એ ખેડૂતો અને સરકાર સાથેની છેતરપિંડી કરી રહી છે. એમાં ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલી ખાનગી વીમા કંપનીઓ પણ છે, રિલાયન્સ પણ છે. રિલાયન્સ ભાજપના તમામ નેતાઓનો મિત્ર પણ છે, અનિલ અંબાણીની ખાસ કરીને. તો આ કંપનીઓના ક્લેમ ખરેખર મંજૂર થવા જોઈએ, કંપનીઓએ કરવા જોઈએ, ખેડૂતોના છતાં કરવામાં આવતા નથી. આ વીમા કંપનીઓ તગડો નફો કમાય છે. 4,311 કરોડ રૂપિયાનો નફો 3 વર્ષમાં મેળવી લીધો. ખરેખર તો ખેડૂતોને વીમા કંપનીઓએ રકમ એ આપી દેવી જોઈ હતી ત્યાં 3 વર્ષના દુષ્કાળો દરમિયાન, પરંતુ એ કંપની આપતી નથી, આ કંપનીઓ આપતી નથી. એના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી થાય છે. વીમો ચૂકવવામાં આવે છે, સરકાર ચૂકવે છે, ખેડૂતો પ્રીમિયમ ચૂકવે છે, એની જે લોન લે છે એના ઉપરની, છતાં પણ એની રકમ મળતી નથી. આ બધી બાબતો જે છે એ બતાવે છે કે વીમા કંપનીઓ સરકારનું માનતી નથી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો એમાં 50% હિસ્સો હોય છે, છતાં પણ સરકાર કે એ ન માને. એ કંપનીઓની મોનોપોલી છે. કંપનીઓ શા માટે આવું કરી રહી છે? જ્યારે રાજકીય નેતાઓની દુખતી નસ આ કંપનીઓ પાસે હોય તો જ આવું કંપનીઓ કરે. 2017માં ખરીફ પાક માટે રાજ્ય સરકાર દ્વારા વીમા કંપનીઓને 1,392 કરોડ રૂપિયા ચૂકવાયા હતા. રવિ ઉનાળુ પાક માટે 38 કરોડ પણ ચૂકવાયા હતા. 2018માં ખરીફ પાક માટે લગભગ 1,335 કરોડ કંપનીઓને ચૂકવાયા હતા. આટલી રકમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી પ્રીમિયમ પેટે ચૂકવવામાં આવી હતી. 2018ની ખરીફ સિઝનમાં 12.91 લાખ ખેડૂતો, 12 લાખ એટલે કે લગભગ 13 લાખ ખેડૂતો, આ વર્ષે તો ઓલમોસ્ટ લગભગ 11 લાખ ખેડૂતો જેવા થાય છે જેમણે વીમો લીધો છે. આ 11 લાખ ખેડૂતોની અરજીઓ લેવી જોઈએ. જ્યારે એનો પાક નિષ્ફળ થયો હોય એમાંથી જે ખેડૂતોનો પાક નિષ્ફળ થયો એની અરજી લેવી જોઈએ. એ પૈકી ખેડૂતોને એનું જે પ્રીમિયમ ચૂકવેલું હોય છે એને વળતર આપવું પડે છે. જ્યારે પાક એનો નિષ્ફળ થાય એનો સર્વે કરવો પડતો હોય છે. આ બધા સરકારના સરખા ભાગે એની રકમ વેચવામાં થતી હોય છે. સબસિડી ભોગવીએ છે, સરકાર પોતે પણ એમાં પૈસા આપે છે. આ પ્રીમિયમની કુલ રૂપિયા 3,032 કરોડ રૂપિયા ભરવામાં આવ્યું હતું. એની સામે અત્યાર સુધીમાં લગભગ 2,300 કરોડ દાવા જ મંજૂર કરવામાં આવ્યા હતા. 2018માં ખરીફ પાકના પ્રીમિયમ પેટે જે 4 ખાનગી કંપનીઓને જે વીમા કંપની એટલે કે છેલ્લા વર્ષે વીમા કંપનીએ રકમ રૂપિયા 3,032 કરોડ ચૂકવાયા હતા. તેમાં સૌથી વધુ પાક વીમાનું પ્રીમિયમ રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને 1,208 કરોડ રૂપિયા ચૂકવાયું હતું. યુનિવર્સલ સોમ્પો GICને રૂપિયા 844 કરોડ રૂપિયા ચૂકવાયા હતા. AIC ઓફ ઇન્ડિયા લિમિટેડને 641 કરોડ ચૂકવાયા હતા. અને ભારતીય એક્સાને રૂપિયા 37 કરોડ ચૂકવાયા હતા. આમ આ જે કંપનીઓ છે ને એમાં સૌથી વધારે રિલાયન્સને ચૂકવાયા હતા. અનિલ અંબાણીની જે કંપની છે ને, પરંતુ ખેડૂતોની વાત આ કંપની સાંભળતી નથી. આ વર્ષે પણ એ મોટો પ્રશ્ન ઉભો છે કે રિલાયન્સની કંપનીના ફોન નંબર ખેડૂતો જે ફોન કરે છે એના નંબર આપેલા છે, પરંતુ જવાબ નથી આપતી કંપનીઓ. 2018ના ખરીફ પાક માટે ચૂકવાયેલા 3,000 કરોડ રૂપિયાના પ્રીમિયમની સામે માત્ર 2,000 કરોડના પાક વીમા મંજૂર કરવાને લઈને 66% જેટલા વીમા મંજૂર થયા હોવાનું સરકારી આંકડાઓ દર્શાવી રહ્યા છે. જે વિધાનસભામાં આપવામાં આવ્યું, છેલ્લી વિધાનસભા મળી ત્યારે આ વિગતો કૃષિ પ્રધાને આપેલી હતી. કૃષિ વિભાગના સત્તાવાર આંકડાઓ પ્રમાણે વર્ષે 2016-17ની ખરીફ સિઝનમાં 1,262 કરોડ રૂપિયા, 2017માં 1,042 કરોડ રૂપિયા, તેમજ 18-19માં વીમા પેટે 2,028 કરોડ રૂપિયા ચૂકવાયા હતા. એ બધા મળીને 4,342 કરોડ રૂપિયા વીમા પેટે ચૂકવાયા હતા, કંપનીઓને ચૂકવી દેવામાં આવ્યા હતા. આ બધી રકમ મોદી સરકાર મોટી રકમ ચૂકવતી હોવા છતાં, રૂપાણી સરકાર મોટી રકમ ચૂકવતી હોવા છતાં પણ એનું વળતર આપવામાં આવતું નથી. માત્ર ખેડૂતો જ નહીં પણ ઘણા બધા ખેડૂતોની આ ફરિયાદ છે. ખેડૂતોને મોટિવેશનલ સ્પીચ આપતા, એ માટે કામ કરતા, ખેડૂતને લડવાની પ્રેરણા આપતા દ્વારકાના જે આ ખેડૂત આગેવાન છે પાલભાઈ આંબલિયાર, એને આપણે સાંભળીએ. ખાનગી પાક વીમા કંપનીઓ પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની જોગવાઈઓનું સરેઆમ ઉલ્લંઘન કરી રહી છે.
પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની જોગવાઈઓના કાયદાઓ જેટલા છે એનું ખુલ્લેઆમ લીરા ઉડાડી રહી છે, તેમ છતાંય રાજ્ય સરકાર ચૂપ છે. ઉદાહરણ તરીકે જોઈએ તો 72 કલાક જ્યાં વરસાદ પડ્યો ત્યાર પછીથી ગણવાની હોય તેની જગ્યાએ રાજ્ય સરકારે જે પ્રેસ કોન્ફરન્સ કરી અને 3 તારીખની મુદત આપી, એ 3 તારીખ 29, 30, 31 ઓક્ટોબરમાં જે વરસાદ પડ્યો હતો એના માટે હતી, નહીં કે 1લી તારીખે, 2જી તારીખે અને 3જી તારીખે જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં તો 72 કલાક વરસાદ પડ્યા પછીથી શરૂઆત કરવાની છે. તેમ છતાંય 3 તારીખ એ ફાઇનલ આખરી તારીખ હોય, આખરી સમય હોય એમ તમામ વીમા કંપનીઓએ 3 તારીખે સાંજે 5 વાગ્યા પછી અરજીઓ સ્વીકારવાનું બંધ કર્યું છે. ત્યારે મારો પ્રશ્ન એ છે કે અત્યારે હું જ્યાં ઊભો છું ત્યાં વરસાદ ચાલુ છે, અત્યારે જે ખેડૂતોને નુકસાન થશે એને ફરીથી 72 કલાક આપવાની નિયમ છે, તેમ છતાં વીમા કંપનીઓ કેમ અરજીઓ નથી સ્વીકારતી? ગઈકાલે જ્યાં વરસાદ પડ્યો, પરમ દિવસે જ્યાં વરસાદ પડ્યો, એના આગલા દિવસે જ્યાં વરસાદ પડ્યો એની 72 કલાક તો અત્યારે ચાલુ છે, તેમ છતાંય વીમા કંપનીઓ અત્યારે અરજીઓ સ્વીકારતી નથી. જૂનાગઢની અંદર માળિયામાં નથી સ્વીકારતી, રાજકોટની અંદર ધોરાજીમાં નથી સ્વીકારતી, જામનગર દ્વારકાની અંદર તમામ તાલુકા મથકોએ વીમા કંપનીઓ અરજીઓ નથી સ્વીકારતી, મોરબી, રાજકોટ એક પણ જગ્યાએ વીમા કંપનીઓ અત્યારે અરજીઓ ન સ્વીકારતી હોય તો એનો અર્થ એવો થયો કે રાજ્ય સરકારનો વીમા કંપની ઉપરનો સંપૂર્ણ અંકુશ છે એ જતો રહ્યો છે, અથવા તો રાજ્ય સરકારે વીમા કંપનીને ખુલ્લો દોર આપી દીધો છે, છૂટો દોર આપ્યો છે કે તમારાથી જેટલું ખેડૂતોને નુકસાન થાય એટલું કરો અને વીમા કંપનીઓના પોતાના ખિસ્સા જેટલા મજબૂત થાય એટલા કરો. માત્ર વીમા કંપનીઓ જ નહીં, આજે તો વીમા કંપનીઓના એજન્ટો પણ માર્કેટમાં આવ્યા છે કે જે ખેડૂતોને પાક વીમો અપાવવાના નામે એક ફોર્મના 600 રૂપિયા લઈ અને લૂંટવા માટે નીકળ્યા છે. ત્યારે પ્રશ્ન એ છે કે આ 72 કલાકનો જે નિયમ છે, વરસાદ બંધ થયા પછીની 72 કલાક એ શું કામ ત્યાં ને ત્યાં, એટલે કે 3 તારીખે જ બંધ કરી દેવામાં આવી છે? ફરીથી આ 72 કલાક આપવામાં આવે અને ફરીથી ખેડૂતોને અરજી કરવા માટે મંજૂરી આપવામાં આવે તેવી આપ સૌ મીડિયાના માધ્યમથી મારી રાજ્ય સરકાર પાસે વિનંતી છે. પાલભાઈની જે વાત છે એ માત્ર પાલભાઈ પૂરતી નથી, માત્ર દ્વારકા પૂરતી નથી, સમગ્ર ગુજરાતને આ વાત લાગુ પડે છે, સમગ્ર ગુજરાતના ખેડૂતોને લાગુ પડે છે. જે દિલથી બોલી રહ્યા છે પાલભાઈ, કારણ કે એ ખેડૂત છે ને ખેતી કરે છે અને એને જે અનુભવ છે, અનુભવ કહી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસ લગભગ 50 થી 60% નાશ થઈ ગયો છે. ઉત્પાદનની જે ધારણા હતી 32 લાખ મેટ્રિક ટન મગફળી થવાની ધારણા હતી, 1 કરોડ ઉપરાંત 1 કરોડ બેલ્સ કપાસના ઉત્પાદનની ધારણા હતી, એ બધા ઉપર પાણી ફરી વળ્યું છે. ખેતરની અંદર તૈયાર થયેલો પાક નાશ પામ્યો છે. માત્ર કપાસ અને મગફળી જ નહીં, કઠોળ અને બાગાયતી પાકો ને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. શાકભાજીના ભાવ દિવસે દિવસે ઊંચકાઈ રહ્યા છે. આજે ફરીથી આપણે જોઈએ છે કે ટામેટા અને ડુંગળીના ભાવ પણ 80 રૂપિયાની ઉપર જતા રહ્યા છે. તો આ બધા પ્રશ્નો ઊભા થયા છે, એના માટે એકમાત્ર કારણ એ ખેડૂતોને થયેલા નુકસાનનું છે. અને નુકસાન ભરપાઈ જો કંપનીઓ ન કરે તો પછી ઇન્સ્યોરન્સ લેવાનો તો કોઈ મતલબ જ નથી. આ બધા પ્રશ્નો ખેડૂતો પૂછી રહ્યા છે સરકારને. સરકાર સદંતર નિષ્ફળ ગઈ હોય એવું લોકો માની રહ્યા છે. આપણે જોયું, ખેડૂતના દિલની વાત સાંભળી આપણે. એમણે જે કહ્યું છે કે સરકારની વાત અધિકારીઓ સાંભળતા નથી, અધિકારીઓ જે ફોન નંબર આપેલા છે કંપનીઓ સાંભળતી નથી, ફોન ઉઠાવતી નથી, તો ખેડૂતનો જે પાક નિષ્ફળ ગયો છે એની નોંધણી એ ક્યાં કરાવશે? મામલતદાર જવાબ આપવા તૈયાર નથી. છતાં પણ જો આ બધા પ્રશ્નો આવીને એની સામે ઊભા છે તો ખેડૂતો પ્રશ્નો પૂછી રહ્યા છે કે સરકારને, કે સરકાર કોના માટે છે? આ કંપનીઓ માટે છે કે ખેડૂતો માટે છે? અધિકારીઓ કોના માટે છે? આ વેધક સવાલો સરકાર સામે ઊભા થયા છે. કમોસમી વરસાદ સામે વળતર મેળવવા માટે સરકારે જાહેર કરેલા ટોલ ફ્રી નંબર લાગતા નથી. કમોસમી વરસાદના કારણે નુકસાનના વળતર બાબતે સરકાર ખેડૂતોને અધૂરી માહિતી શા માટે આપી રહી છે? પ્રશ્નો પૂછી રહ્યા છે ખેડૂતો કે શા માટે અધૂરી માહિતી આપી રહ્યા છે? માત્ર ટોલ ફ્રી નંબર આપ્યા પણ રૂબરૂમાં અરજી કરી શકાતી નથી, એ વાત સરકાર પણ સ્વીકારવા તૈયાર નથી. અને એના કારણે ટોલ ફ્રી નંબર સિવાયના તાલુકા વિસ્તરણ અધિકારી અને તાલુકા મથકે વીમા કંપનીઓની ઓફિસોમાં પણ ખેડૂતો રૂબરૂમાં અરજી કરી શકે એ માહિતી શા માટે સરકારે જાહેર ન કરી? છુપાવી શા માટે? જે ટોલ ફ્રી નંબર ફોન લાગતા જ નહોતા એવા નંબર જાહેર કરીને સરકારે
ખોટા નંબરો જાહેર કરી દીધા. શા માટે ખોટા નંબરો જાહેર કર્યા? વીમા કંપનીઓને ફાયદો કરવા માટે, રિલાયન્સને ફાયદો કરવા માટે, બીજી બધી કંપનીઓને ફાયદો કરવા માટે આ નંબરો ખોટા જાહેર કરવામાં આવ્યા હતા. એવા ખેડૂતો પ્રશ્નો પૂછી રહ્યા છે. શા માટે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે એ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેર કરવું જોઈએ. કૃષિ પ્રધાન આરસી ફળદુએ જાહેર કરવું જોઈએ. એમણે ખેડૂતોને જે ગેરમાર્ગે દોર્યા છે, પરેશાન કર્યા છે, ખેડૂતોને 12 લાખ ખેડૂત કુટુંબો આના કારણે પરેશાન થયા છે. એમને પણ સરકારે વ્યવસ્થિત રીતે જવાબ આપવો જોઈએ. એમની જે ભૂલ છે સરકારની એ જાહેરમાં સ્વીકારવી જોઈએ, પરંતુ સરકાર નહીં સ્વીકારે આપણે જાણીએ છીએ. કારણ કે પ્રશ્નો કોઈ પૂછે એ એમનાથી સહન થતું નથી. આપણે જોયું છે વારંવાર પ્રશ્નો પૂછાય છે વિજય રૂપાણીને, છતાં એના કોઈ જવાબ આપવામાં આવતા નથી. ફોન નંબર લાગતા નથી, એના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વારંવાર ખેડૂતોએ રજૂઆતો કરી છે અને એટલા માટે જ સરકારે આજે ફરીથી સર્વે કરવાની જાહેરાત કરી છે. અને એવું લાગે છે કે હવે ખેડૂતોને ન્યાય મળશે. જો ન્યાય નહીં મળે તો ખેડૂતો ક્રાંતિના માર્ગે પણ જઈ શકે છે. ખેડૂતો કોની પાસે આખરે રજૂઆત કોને માટે રસ્તા પણ ઉતરી આવી શકે છે. આ બધી બાબતો સરકારે પહેલાંથી વિચારવી જોઈએ અને માહિતી જાહેર કરવી જોઈએ કે ખરેખર શું પરિસ્થિતિ છે. રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સના નંબર નથી લાગતા તો આ શા માટે કંપનીને વારંવાર સરકાર એને ઇન્સ્યોરન્સની જવાબદારી સોંપી રહી છે? આપણે જોયું ઉત્તર ગુજરાતમાં તો SBI બેંકનો જે ઇન્સ્યોરન્સ છે એ પોતે પણ ફ્રોડ કરતા પકડાયા છે. તો આ બધી બાબતો છે કૃષિ પ્રધાન આરસી ફળદુ એ ધ્યાનમાં રાખવી જોઈએ અને ખેડૂતોને એના માટેની ખાતરી આપવી જોઈએ કે હવે પછી જે કંઈ થશે એ એમના હિતમાં જ થશે. નંબર ન લાગતા હોય તો સરકાર એની વૈકલ્પિક વ્યવસ્થા કેમ ઊભી નથી કરતી એ પણ એક મોટો પ્રશ્ન છે. આ બધું જે ઊભું થયું છે એના માટેની કોઈ પણ જવાબદારી હોય તો એ આરસી ફળદુ અને વિજય રૂપાણીની છે. એમણે તાત્કાલિક ધોરણે ખેડૂતોને સંતોષ થાય એ પ્રકારના પગલાં ભરવા જોઈએ. એવા ખેડૂતોના વારંવાર પ્રશ્નો જે આવી રહ્યા છે એમાંનો આ એક પણ પ્રશ્ન છે. એટલા માટે સરકારે તાકીદના ધોરણે નુકસાનીનો સર્વે કરી વીમા કંપનીઓને ફરજ પાડવી જોઈએ કે જે ખરેખર નુકસાન થયું છે એનો વળતર ખેડૂતોને તાત્કાલિક આપવામાં આવે. ખાસ કરીને રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપની સામે સરકારે નજર રાખવાની જરૂર છે. સૌથી વધારે વીમો લગભગ 80% વીમાની જવાબદારી આ કંપનીને છેલ્લા 3 વર્ષથી આપવામાં આવી છે. આ વર્ષે પણ એટલી જ જવાબદારી આપી હશે. આ બધા પ્રશ્નો જે સામે આવીને ઊભા છે તો સરકારે ખેડૂતો ઉપર એક તો ડામ લાગેલા છે, એના પર વધારે ડામ ન લગાવવા જોઈએ. ખેડૂતો વારંવાર પ્રશ્નો પૂછી રહ્યા છે. આ બધા પ્રશ્નોની સામે એક બાબત તો સ્પષ્ટ છે કે સરકારે જે વિલંબ કર્યો છે એ અક્ષમ્ય વિલંબ છે. ખેડૂતો પૂછે છે શા માટે નિર્ણય કરવામાં સરકાર વિલંબ કરી રહી છે, કોને ફાયદો કરાવવા માટે વિલંબ કરી રહી છે. એક તો 3 વાવાઝોડા, વાયુ, ક્યાર અને હવે મહા વાવાઝોડું ત્રાટક્યું છે ત્યારે ખેડૂતો પરેશાન છે. પરેશાનીમાં સરકાર પોતે પણ શા માટે પરેશાની વધારી રહી છે? ખેડૂતોને જે તકલીફો છે એને દૂર કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. એના બદલે એની તકલીફો વધારી રહી છે. શા માટે? સરકાર શું ઈચ્છે છે? પોતાની પ્રજાજનો પાસે શું ઈચ્છી રહી છે? 12 લાખ ખેડૂત કુટુંબો જે છે એમની અપેક્ષાઓ પર શા માટે પાણી ફેરવી રહી છે? અને ખેડૂતોએ એનું પ્રીમિયમ ભરેલું છે. પોતે જે એને નુકસાન જવાનું છે ભવિષ્યમાં એનું પ્રીમિયમ સરકાર અને ખેડૂતો બંને સાથે મળીને ભરેલું છે. કેન્દ્ર સરકાર પણ એમાં ભાગીદાર છે. તો શા માટે આ બધી કંપનીઓની દાદાગીરી વિજય રૂપાણીની સરકાર સહન કરી રહી છે? અધિકારીઓ જે કરવું જોઈએ એ અધિકારીઓ શા માટે નથી કરતા? પાક વીમો લેનાર અને નહીં લેનાર એમ તમામ ખેડૂતોને નુકસાની આપવાનું, વળતર આપવાનું સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. આ એક સારી બાબત છે. રૂપાણી એવું કહે છે કે સંવેદનશીલ સરકાર છે, તો ખરેખર આમાં સંવેદના બતાવે. આ 12 લાખ ખેડૂતોમાંથી લગભગ 8 લાખ ખેડૂતો આજે પરેશાન છે. એમનો પાક ધોવાઈ ગયો છે, એ નુકસાનીમાં છે. કુદરતે લપડાક મારી છે. હવે ફરીથી નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીની સરકાર લપડાક મારી રહી છે ખેડૂતોને. તો કમસે કમ એને સાંત્વના મળે, એને વળતર મળે. નુકસાની જ ગઈ છે, નહીં તો ખેડૂતો આત્મહત્યા કરશે. જો સરકાર નહીં સાંભળે તો ખેડૂતોનો એક જ માત્ર રસ્તો છે, એના ઉપર જે દેવું વધી ગયું હોય છે એ દેવું જ્યારે ભરી ન શકે, સરકાર વળતર ન આપે ત્યારે શું કરશે? એમનો હક છે મેળવવાનો, વીમો મેળવવાનો હક છે એમનો, કારણ કે એમને પ્રીમિયમ ભરેલું છે. અને પ્રીમિયમના આધારે જ ખેડૂતોને વીમો મળવો જોઈએ, સર્વે થવો જોઈએ અને સાચો સર્વે થવો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો કહ્યું છે કે સેટેલાઇટના આધારે સર્વે કરવામાં આવશે, પણ ગુજરાતમાં કેમ સેટેલાઇટના આધારે સર્વે નથી કરવામાં આવતું? શક્ય છે આપણી પાસે ગુજરાત સરકાર પાસે પણ પોતાની એક સંસ્થા છે
કે જે સેટેલાઇટના ડેટાના આધારે સર્વે કરી શકે છે કે ક્યાં પાકનું ધોવાણ થયું છે, કયા ખેતરોમાં પાણી ભરાયેલા છે, અત્યારે કયા પાકનું નુકસાન ગયું છે, એનો ડેટાનું એનાલિસિસ કરીને તાત્કાલિક કરી શકે એમ છે દરેક ખેતર દીઠ, દરેક ગામ દીઠ. છતાં પણ એ ડેટાનો ઉપયોગ કરવામાં નથી આવતો, કારણ કે રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપની જે છે એ કંપનીને ફાયદો કરાવવા માટે સરકારમાં બેઠેલા કેટલાક નેતાઓ છે આ બધી ટેકનોલોજીનો ઉપયોગ નથી કરતા, અને એટલા માટે જ પરેશાનીનો સામનો ખેડૂતોને કરવો આવી રહ્યો છે. કપાસ અને મગફળીમાં 50%, 60% જેટલું નુકસાન તો ઓલરેડી થઈ ગયું છે. ખેતરમાં પાક તૈયાર હતો અને વરસાદના કારણે ધોવાઈ ગયો છે. આ બધા પ્રશ્નો છે, લીલો દુષ્કાળ છે. એટલા માટે ખાસ કરીને તાત્કાલિક સરકારે ખેડૂતોને રાહત આપવી જોઈએ. કેમ રાહત નથી આપતી, એક મોટો પ્રશ્ન એની સામે આવીને ઊભો છે. ખેડૂતો અપીલ કરી રહ્યા છે સરકારને કે એમનું સાંભળે, કંપનીઓનું નહીં. અને તેથી ખેડૂતોમાં રોષની લાગણી છે, અને એટલા માટે કદાચ સરકારને આવનારા સમયમાં ઘણા મુશ્કેલીઓનો સામનો કરવો પડે, આંદોલનો પણ થઈ શકે છે. ઉપરાંત સરકારે જે કંપનીઓને સાચવી છે એની સામે પણ એક મોટું વાવાઝોડું આવી શકે છે. આ બધા પ્રશ્નોનો તાત્કાલિક નિવેડો જો આવે તો એક સારી બાબત છે, કારણ કે ફરી એક વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકવાની તૈયારી કરી રહ્યું છે. એમાં તો ખેડૂતોને પારાવાર કરોડો રૂપિયાનું નુકસાન થવાનું છે. આ ત્રીજું વાવાઝોડું છે. સરકાર પોતે પણ આ કંપનીઓના શરણે ન જાય અને ખેડૂતોની સાથે એની હમદર્દ બનીને એની વાત સાંભળે. એ જ આજના દિવસ પૂરતી ખેડૂતો માટેની વાત હતી. નમસ્તે.